કદાચ ઈશ્વર તો કોઈથી કાયમ નહીં રાખે, પણ ભાઈ ભાઈની અંદર, પરિવારની અંદર અણબનાવ હોય ને તો પલમાં છોડી દીજો. ગર્વ થવો પડે કે આજ આખો મારો પરિવાર અહીં બેઠો છે. ભગવાન કૃષ્ણ જેવડો પરિવાર તો રામને પણ નહોતો. હા, 56 કરોડ યાદવ જો દ્વારિકાની અંદર. એકવાર નારદજી પોતે ભગવાન કૃષ્ણની પરીક્ષા કરવા માટે આવ્યો. નારદજી તો ભગવાન કૃષ્ણ નારાયણના પરમ ભક્ત, કે 1 મિનિટ પણ જેને શ્વાસની અંદર નારાયણ સિવાય નામ ન હોય એ નારાયણ. કે આજે હું તપાસી લઉં, રામાયણ અવતારની અંદર તો મને લગ્ન ન કરવા દીધા. હાલો, તેથી રામને પણ 1 પત્ની વ્રત હતું, પણ આ બીજો યુગ આવી ગયો, ત્રેતામાંથી દ્વાપર યુગ. અને આ યુગમાં તો એને કેટલી રાણીઓ પડ્યા, 16,108 રાણીનો પતિ બન્યો. આ કઈ રીતે રહેતો હશે જોવા માટે એકવાર દ્વારિકાની અંદર કૃષ્ણ પ્રમાણમાં પધાર્યા, ભગવાન નારદજી પધાર્યા. આ તો સુવર્ણની નગરી, જેના દ્વાર ક્યાં ક્યાં છે ને એવો મહેલ બનવાયેલો વિશ્વકર્માએ, કે જ્યાં દ્વાર છે ને ત્યાં દિવાલ લાગે અને દિવાલ છે ને દ્વાર લાગે. અને કહેવાય છે કે કાલ એવો એની અંદર ગયો ને એને એકેય દ્વાર ન મળ્યું જવા માટેનું, અને એને પોકાર કર્યો કૃષ્ણની સામે કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. એનું નામ દ્વારિકા પડ્યું. આવી અટપટી મહાનગરી બનાવી હતી ભગવાન માટે રહી. નારદજી કહે મને રામા અવતારમાં તો ન પરણાયો, પણ આ અવતારમાં મારે પરણવાની ઈચ્છા હતી, પણ મને 1 ન આવ્યું. અને આ મારો 1,108 રાણીનો માલિક બન્યો. તો આ ભેદ મને એ વખતે ન સમજાણો, તો આ વખતે હું પૂછી લઉં. એમ કહ્યું કૃષ્ણના દ્વારિકાની અંદર ગયા. પહેલા મહેલની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીને જોયા ને તો નીત નૂતા આવ્યો. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ઝરૂખાની અંદર બેઠેલા છે. કોણ કવિ એનું વર્ણન કરી શકે? કૃષ્ણ ચરિત્ર બડા અદભુત ચરિત્ર है. મહેલની અંદર જોયું ને તો રૂક્ષ્મણી અને ભગવાન એવો આનંદ કરી રહ્યા છે, દેવતાઓને પણ શરમાવે. બીજા મહેલની અંદર ગયા. કાલિંદી, જામવંતી, સત્યભામા, જામવંતી, અષ્ટપટરાણીના એક મહેલમાં ગયા ને પણ ભગવાન અને ભગવતી અલગ અલગ રૂપની અંદર. નારદજી જેવા નારદજી પણ ભગવાનની માયાને સમજી ન શકે. એમ કરતા કરતા એક પછી એક મહેલને જોવા લાગ્યા. આ તો 16,108 કેવડી મોટી દ્વારિકા છે. નારદજી હારીને થાકી નીચે બેસી ગયા કે આવડી મોટી દ્વારિકાનો માલિક, પણ વિચાર તો કરો, એક પણ રાણીના મહેલની અંદર એને ક્રોધ ના આવ્યો, ક્યાંય પણ દુઃખની અંદર નથી. જ્યાં જાય ને ત્યાં નિત આનંદ જોયો. એનું નામ કૃષ્ણ, એનું નામ જગતનો બાપ. અને આપણે એક હોય ને બાપુ કે આ એક છે ને તો પણ પાસે પહોંચતા નથી. પાછા મને કે તમે નો લાવો હારી. મેં કીધું આ તમને કદાચ જોઈને મને એમ થાય હવે હારી લાવવા જેવા નથી લાગતા. આ લાવે છે એ હક નથી. અને ઘરના તો સાંભળતા જ હોય, એને ખબર જ હોય. દરેક વ્યક્તિ કહું છું ને, હું દરરોજ કહું છું, એને ન સમજાવી શકાય. પહેલાં તો પત્ની, તમે ગમે એટલા મહાન હોય, આખી દુનિયાની અંદર દિલ્હીની ગાદી સુધી પૂજાતા હોય કે અહીંથી હરિદ્વાર સુધી પૂજાતા હોય, પણ એના ઘરનાને પૂછે ને કોઈ કે તમારા ઘરવાળા કેમ, કે અમને ખબર હોય ને અમે ઓળખી. હવે હું હારે જન્મ છે ઓળખી. આખી બધું ઘરનો ભાર ઉપાડે ઘર ધણી લાવે એ છતાં કે અમે એને ઓળખી. પછી બીજા કોણ? પત્ની અને પાડોશી. આને સમજાવી ન હોય.
તમે ગમે એટલી માળાઓ કરો, તમે એટલા જપ તપ કરો, તમે એટલા યજ્ઞો કરો, તમે બ્રાહ્મણ જમાડો, તમે આવી મોટી કથાઓ કરો, અને કદાચ કથાકાર હોય ને તો પણ એમ કે અમે એને ઓળખીએ, અમે એને પાડોશી છીએ, આમ ન ઓળખી શકે કે કેટલા મહાન છે. પણ એ કે અમારે એક જ દીવાલ ખબરમાં જાતી નથી, તમે એ કે ઓળખી છે. પત્ની, પાડોશી અને એક પિતરાઈ, પોતાનો પરિવાર. નરસિંહ મહેતા જેટલી કદાચ મહાન ભક્તિ મળી જાય, ગોરા કુંભાર જેવી ભક્તિ મળી જાય, હરિશ્ચંદ્ર તારામતી જેવી ભક્તિ મળે, સંગાણસા શેઠ જેવી મળે, ધના ભગત જેવી ભક્તિ મળે, 52 વખત કૃષ્ણ આવે ને તો પોતાનો પરિવાર ઓળખી ન શકે. નથી ઊંચું રે આવ્યું તારા પાપે, નથી કઈ મિલ પોતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું ને, નરસિંહના ઘરની અંદર તો એક ટાઈમનું અનાજ નહોતું. વંશીધર પોતાનું બળાઈ બતાવવા માટે નરસિંહ મહેતાના ઘરે છે. કાલે આવી જજો, કાલે આપણા પિતાનું શ્રાદ્ધ છે, તમે શું કરશો? તમારા ઘરની અંદર તો એક ટાઈમનું અનાજ નથી. દર વર્ષે હું આખી રાતને જમાડું છું, તમે શું આ કરતાલ વગાડો? આવું જ્યાં કહ્યું ને તો એ નરસિંહ મહેતા તો વડીલ જાણી અને પોતાના ભાઈને વંદન કર્યા. કાંઈ નહીં ભાઈ, પણ કહેશે ને પોતાના પતિનું, સ્ત્રી પોતે પોતાના પતિનું અપમાન ન સમજી શકે. એટલું પણ કોઈના પતિનું બોલે ને એટલે સ્ત્રી છે ને સર્પીની જેમ થઈ જાય કે તમારે જેનું કહેવું એમ કહો, પણ મારો પતિ છે ને એ જ મારો બ્રહ્મા છે. તમારે ગમે એમ કહો પણ એને રહેવા દો. આ મહેનત મહેતી તેની તો આટલો ઘૂમતો લાજ કાઢવાની મર્યાદા હતી, પણ ઘરના એક ખૂણામાં ઉભા રહીને કીધું, ભાઈ તમે ભલે આજ વડીલ હોય, આજ ભલે મર્યાદાનું ઉલ્લંઘન થાય, પણ તમે એમ કહો છો કે અમે દરરોજ આવી પૂજાઓ કરી, અમે દરરોજ આખા કુટુંબને જમાડીએ, તો શું અમારી પાસે કાંઈ નથી? મને ભલે કીધું, પણ મારા પતિને તમે આમ કહો છો? એ તો કૃષ્ણનો ભગત છે, એને શું સંસારની પડી છે? બહુ જ્યારે કીધું ને ત્યારે માણેક મહેતી ન રહી શકે. ત્યારે નરસિંહ મહેતા તો કહેવા લાગ્યા, અરે ગાડી, એ તો આપણા વડીલ છે, બાપ છે, એ બે શબ્દ કહી જાય એમાં આપણે બોલાય નહીં કે નહીં? કહી દો આપણે, કાલે આપણે આપણા પિતાનું શ્રાદ્ધ, આપણા પિતા છે, કેમ આપણે ન કરી શકીએ? કારણ કે આપણા ઘરમાં 2 ટકનું અનાજ નથી, અને આવડી નાગરી નાજ 750 ઘર તેદી હતા, અને હક ન લેવા દે ને તો હજારો હોય તો ન લેવા દે, અને શાંતિ હોય તો 1000 છે. બોલાતા તો બોલાઈ ગયું, પણ દામોદર મહારાજ કૃષ્ણના મંદિરમાં જઈને માણેક મહેતી અને નરસિંહ મહેતા ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ ગોવિંદ ગાય ગાય, ગોવિંદ ગોવિંદ ગાય જા, ગોવિંદ ગોવિંદ ગાય પંથ તેરા बढ़ाए जा,
તો આપણા ગયેલા જન્મના કે આ જન્મના કોઈ પણ ભાગ હોય ને એને બીજું કોઈ ન તોડી શકે. એને ભગવાનનું સ્મરણ કરી શકો, ભગવાનનું નામ લો, હાલતા ચાલતા એમ કૃષ્ણની ભક્તિ, રામની ભક્તિ દ્વારા જગતમાં વિલાય કરી ગયા છે. તુલસીદાસજી મહારાજ આગળ કથાનું વર્ણન કરતા કરતા ભરદ્વાજજીના આશ્રમની અંદર યાજ્ઞવલ્ક મહારાજને વંદન કરીને કહે છે. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ, તુમહી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. કોઈ પણ માણસ કા આપની વાતને ઓળખતો હોય, કા આપના મર્મને જાણતો હોય, કા ભક્તિને જાણતો હોય ને એટલે આપણને આનંદ આવે, હસવું આવે કે ભાઈ આ વાતની તમને ખબર છે છતાં તમે હું કેમ પૂછો છો. એ કોઈ સામાન્ય ઋષિઓ નહોતા કે આટલી બધી મુશ્કેલીઓ કરે કે કાંઈ ભૂલ થાય એવા મહાન ત્રિકાળ જ્ઞાનીઓ હતા. પણ વિચાર કરો કે બે સંતના મિલન દ્વારા આવડા મોટા ગ્રંથની રચના થઈ. ભરદ્વાજજી આવું બોલ્યા ને કે તમે તો જ્ઞાની છો, મને કાંઈક રામ તત્વની કથા કહો. ત્યારે યાજ્ઞવલ્ક મહારાજ હસવા લાગ્યા. અને અમુક જગ્યાએ હસવાથી સમાજની અંદર હસી થાય, અમુક જગ્યાએ હસવાથી આનંદ થાય. પણ હસવાનો પ્રકાર હોવો જોઈએ, સમય હોવો જોઈએ. એ જે ક્રિયાઓ છે એનું જોઈને હસાય. ભરી સભામાં ઉભા રહીને તમે હસો ને તો 1 મિનિટમાં કિંમત વહી જાય. તો અહીંયા યાજ્ઞવલ્ક મહારાજ કહે છે કે તમે તો જ્ઞાની છો, જ્ઞાન ભક્તિ ને કર્મની આ તળે ગંગાના તટ ઉપર બેઠા હોય અને આવડા મોટા ઋષિઓ મેળા ભરાતા હોય અને એ ઋષિ જો અધૂરો હોય એવું હું માનતો નથી. જેમ ગંગા સતીએ પાનબાઈને કીધું ને, કૌરસિંહ ભગત જ્યારે સ્વર્ગે સિધાયા ત્યારે ગંગામાને કીધું કે હજી આ અધૂરા છે, આ કાચો ઘડો છે, જ્યાં સુધી પાક્ય નહીં ને ત્યાં સુધી તમે રહો, નકર તો સાથે પોતે નિર્વાણ કરવાની ઈચ્છા થઈ. એ જ્યારે પૂર્ણ થાય ને ત્યારે મારા ધામની અંદર પધારજો. અને હમણાં અમારા જ ગામના રાજપીપળા ગામનું ગૌરવ એવા મિયાણી પરિવાર, ડુંગરાણી પરિવાર, એમના થકી હમણાં સમડિયા ગંગા સતી માના ધામની અંદર કથા પૂર્ણ થઈ. 131મી જન્મ નિર્વાણ તિથિ હતી. આપણને કાલ પણ કોઈ યાદ કરતું નથી. તો આ 131 વર્ષ થઈ ગયા મા ભગવતી ગંગાને. અને અહીંથી આપણે 1 જ કિલોમીટર. આપણે તો ગૌરવ લીધા જેવું છે કે આપણે જ્યાં નજર કરીએ ને ત્યાં એક ઓલીઓ એવા બેઠા છે કે દુનિયાની અંદર ગમે ત્યાં જઈએ પણ એમ કહીને કે અમારું ગામ ધોળાધરા મગજની બાજુમાં, ગંગા સતી પાનબાઈની બાજુમાં, હનુમાનદાસ બાપુના ગામની બાજુમાં, આનપા ભૂરખ્યા, એક સ્થળ એવા છે. તો એ પણ એવું કહે કે ધન્ય ભાગ કે આવા મહાપુરુષો તો આખા જગતની અંદર જેની ખ્યાતિ છે. કાંઈક એવા પુણ્ય હશે તઈ એવી ભૂમિમાં આપણો જન્મ થાય, કાંઈક એવા પુણ્ય હશે ત્યારે એવા ઉત્તમ કુળની અંદર જન્મ થાય, કાંઈક એવા પુણ્ય હશે ત્યારે સારા મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. એમને નથી મળતું, નથી મફતમાં એ મળતા એના એથી મૂળ ચૂકવવા પડતા સંતને. સંત પડા રે મનવા નથી મફતમાં મળતા. ભરી બજારે જોને કોઈ વેચારા તેલ કળામાં મળતા. આ જગત માટે, સત્યના માટે બજારની અંદર વેચાઈ ગયા છે. શું એને જરૂર હતી? અવધ નરેશ હતા, હરિચંદ્રની કોઈ સામાન્ય ગાદી નહોતી, પણ એક પળમાં સત્ય માટે પોતે વેચાઈ ગયા. તેજ તો તોડી જેથી ભાવ તરે માયા મેલી રે એ બોજારા એના આંગણા રે.
માથના કાપી જને દાનમાં દીધા એના હૈયા કભી નહીં હરતા એ જ દિલના કઈ નહીં હરતા ઘરની નારીને જલારામ બાપા દાનમાં દેતા ઘરની નારીને દાનમાં દેતા દિલડા ઘનાનો ડરતા સાધુને આની કહાની થાય એના ઇતિહાસ કેટલી કાયાઓને ઘસી નાખે આ દુનિયા ગમે એમ બોલે પણ સંત જ્યાં હોય ને એ શાંતિ પ્રમાણે એને સંત કહે આપણને કદાચ ઘડીકમાં ગમે ઘડીકમાં ન ગમે પણ સાધુને કદાચ ગમે એમ કોઈ કહે ને એ સહન કરે એ જ સાધુ સાધુ ચરિત શુભ ચરિત કપાસો જો જગ જંગલ તીર્થ રાજુ કપાસના ફૂલ જેવું જેનું જિંદગી હોય ને એનું નામ સાધુ નહીં રંગ નહીં ઢંગ નહીં કાંઈ કલર નહીં એમાં રસ નહીં કાંઈ રૂપ તમે આ કપાસ વાવો છો એના કાનામાં જે ફૂલ છે ને એ કપાસનું ફૂલની ઉપમા આપી છે રામચરિત માનસમાં કે બીજાના પર છિદ્રને દૂર આવે પોતાના જે કાંઈ દોષ હોય ને એ દૂર કરી દે સમાજના અને પોતે જગતના દુઃખ પોતાની માથે લઈ લે આ મૂળદાસ બાપુ હમણાંની કહાની આ જગતે એને શું કર્યું संत न होत संसार में अने जली जात ब्रह्मांड ये आ तो ज्ञान तेरी लहर से अरे रे तो ठारक थामो थाम आ तो ज्ञान तेरी लहर से જગતની અંદર એક પોતરી પહેરી એક રંગોટી પહેરી અને એક કમલ પહેરીને આખી જિંદગી વહી જાય આપણે હજારો જોડી કપડાં હોય હજારો મકાન જમીન જાયદાદ હોય પણ છેલ્લે અંત સમય સુધી આપણને તોય સુખ ન મળે અને ઓલાને કાંઈ ન હોય જંગલમાં બેસી જાય ને ત્યાં આવું મોટું મંગલ બની જાય આજ 35મું વર્ષ આ જગ્યાએ જાય છે ધીરે ધીરે આ મોટી મહા જગ્યા બની ગઈ તો સંતોની કૃપા થઈ જાય આ જગતની કૃપા થઈ જાય ને તો ત્યાં મંગલ કાર્ય થઈ જાય તુલસીદાસજી મહારાજ કહે છે ભરદ્વાજ ઋષિ આવો પ્રશ્ન કર્યો એટલે યાજ્ઞવલ્ક મહારાજ રામકથાની મંગલાચરણ કરે છે ભાગવતની અંદર 3 જગ્યાએ મંગલાચરણ આવ્યા એમ રામાયણ 4 જગ્યાએ ચાલે ભાગવત પણ 4 જગ્યાએ ચાલે છે એમાં ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક મહારાજને કથા યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને જે કથા કહે ને એ કથા એમ કહેવાય છે હજી પૂરી થઈ નથી જેમ ગોકુળવનની અંદર વૃંદાવનની અંદર નિધિવનની અંદર ભગવાન કૃષ્ણનો જે મહારાજ થયો ને એ આજ પણ ચાલુ છે પણ આપણા ભાગ્ય આપણને દેખાય નહીં તુલસીદાસજી મહારાજ કહે છે કે યાજ્ઞવલ્ક મહારાજ અક્ષય વનની અંદર બેહી પ્રયાગનું યાદ કરી નારાયણને યાદ કરી અને પોતે રામકથાની શરૂઆત કરે છે રામ કથા શશી કિરણ સમાના સંત મોર કરહી જે પાના મંગલ ભવન અમંગલ
પણ તમે તો રામની અંદર પ્રીતિ છે ને જાણી જોઈને તમે આ પ્રશ્ન કર્યો, નકર હું તમને નથી ખબર કે તોય કહે છે રામ કથા એ તો ચંદ્રમાની કિરણ છે. નો આખો ચંદ્ર કીધો, નો બીજનો ચંદ્ર કીધો, પણ કિરણ સમાન. ચંદ્રમામાં ડાઘ છે અને બીજનો ચંદ્ર લેતો એ અડધો છે, પણ આ તો કિરણ સમાન કીધું. શશી ચંદ્રની સમાન હતો. અને જે સંતો જેને પાન કરે છે એવી આ કથા છે. રામચરિત માનસ દુખાન અવસા આ રામ કથા છે ને એ તો કરોડો ચંદ્ર સમાન છે, કરોડો સૂર્ય સમાન છે. એક સમયની અંદર હું તમને આગળની કથા કહું છું. યાજ્ઞવલ્ક મહારાજ એક બાર તે શંભુ ગયે રામનો જન્મ પ્રાગટ્ય થઈ ગયું હતું. અને ભગવાન રામની કથા શ્રવણ કરવા માટે એક સમય ત્રેતાયુગ ભગવતી જગદંબા ભવાની અને શિવ કૈલાસમાંથી ઉત્તરમાં ક્યાં હિમાલય અને ક્યાં દક્ષિણમાં અગસ્ત્ય ઋષિ જેમનો ગળામાંથી જન્મ થયો. અને સમુદ્ર જેવી કથા જે કહે આ કેવડો સમુદ્ર જે કથા છે સમુદ્ર જેવડી. અને જેની પાસે જવાનું છે, જેની પાસે કથા સાંભળવા જવાનું છે એનો જન્મ ગળામાંથી થયો. કૈલાસના એટલા બધા ઉદંગ શિખરથી નીચે ઉતર્યા. જો તો ખરા જેણે રચના કરી હતી, જે ભગવાન નારાયણ એમને પણ પ્રિય એવા મહાદેવ એ આજ કથા સાંભળવા જાય. આપણે જેમ થાય આ કથા કરવા શું છે, આ કથામાં શું છે? નહીં, ભક્તાની કોઈ મહત્વ નથી. આ ભક્તવ્યનું મહત્વ છે. જે બેઠા છે ને એની કિંમત છે. ભક્તા તો તમે અમારે મારી જેવા છે, બધા હરખા છે. જગતનો એવો કોઈ પણ એવો ભક્તા નથી કે આ કથાનું ભગવાન વિષ્ણુનું કે ભગવાન શિવનું કોઈ વર્ણન કરી શકે. આ તો એમની કૃપા થાય. આ તો બધી વ્યવસ્થા છે. હું તમે બધા હરખા છે. અહીંયા કોણ વક્તા? આ તો સનાતન ગાદી છે. વ્યાસો વિશ્વરૂપાય. એક વાર આવો સમન્વય થયો કે કૈલાસના પર્વત ઉપરથી નીચે ઉતરી સંગ પાર્વતી પોતાની પત્નીને લઈ અને ભગવાન શિવજી મહારાજ દક્ષિણની અંદર અગસ્ત્ય ઋષિ એના આશ્રમની અંદર ગયા. સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર તો ઘરવાળી હારે લઈને જાઉં
ન જવાય. ક્યાંક એકલા જવાનું હોય, વિકટ રસ્તો હોય, જંગલના રસ્તે જવાનું હોય તો પછી હારે લઈને ન જવાય. ત્યારે આ તો આપણને વિકટ સંકટ પડે. પણ કે આવું ધર્મની કથા હોય, ધર્મનું ચરિત્ર હોય, મારા ઈષ્ટની કથા હોય તો જ્યાં હારે પતિ પત્ની બે જાવ અહીંયા વર્ષોથી જાય છે. આપણે સામે દાખલો છે. અને લઈને આવું ન આવતા હોય તો પકડીને લાવજો. હજી આપણે આ ત્રીજો દિવસ છે, હજી 7 દિવસ 5-6 દિવસ બાકી છે. અને પુરુષ છે ને જ્ઞાન છે, સ્ત્રી છે ને ભક્તિ છે. જ્ઞાનમાં અહમ આવી જાય. હવે આવી કથાઓ મેં બહુ સાંભળી પછી નાખી દીધી. એમ કે સાંભળી નાખી પણ એ કંઈ રાખી તો નહીં. પણ બેનો ઉમેર્યા જોયો કાંઈ પણ સત્સંગ હશે, કાંઈ કીર્તન હશે, કાંઈ પણ આવું મંડપમાં કથા થશે ને એટલે ઘરનું બધું કામ આટલું પૂરું કરી અને જલ્દી મંડપમાં ક્યારે જવાની ભાવના છે. આ ભક્તિ એ જોવે નહીં. અને પુરુષ છે ને જ્ઞાન છે એટલે જ્ઞાનની ભૂમિકા ઊંચી છે. અને ભક્તિ છે ને ભગવાનને જલ્દી મળે. ભક્તિમાં કદાચ લેબોરેટરી કરે પણ બેનો એક પથ્થરને મૂકે તો એ શીતળામાં કે થોડીક વાર થાય ત્યાં પુરુષોત્તમ ભગવાન બની જાય. એના એ જ પથ્થરમાં આ ભક્તિ અને બોલ્યા તપાસ કરે આમાં કાંઈ લાગતું નથી. આમાં કાંઈ મૂર્તિમાં થોડા દેવ હોય, આને પાણી ન ચડાવાય. આ જે ભેદ છે ને એ જ્ઞાન. એટલે કીધું જ્ઞાનીઓના પતન થયા પણ ભક્તના કોઈથી પતન નથી થયા. આ જ્ઞાનની ભૂમિકાએ ગયા પછી વિશ્વામિત્ર કેટલા જ્ઞાની હતા છતાં પણ થોડીક ભૂલ થઈ ગઈ એટલે એને ફસાવવું પડ્યું. પણ ભક્તિની કોઈથી પરાકાષ્ઠા ન હોય. અને ભક્તિની લાડ જાય ને તો એ ભગવાનની જાય. ભક્તની માટે ભગવાને પ્રતિજ્ઞાઓ તોડી, ઘણા નિયમો તોડ્યા. પણ જ્ઞાની એકવાર ઉદ્ધવજી ગયા હતા ને ભગવાન કૃષ્ણને, हंस कर कहा उद्धव ने मैं अभी वृंदावन से आता हूँ. बालको हंस कर कहा उद्धव ने मैं अभी वृंदावन जाता हूँ. संदेशा जो लाया हूँ साथ में वही मैं बतलाता हूँ. है कौन सी है गोपिया, है कौन सी बालको से भगवान शिव ने बહુ પ્રિય. ઉદ્ધવજી એકવાર ભગવાન કૃષ્ણને ગોકુળની અંદર ક્યારે મથુરામાંથી ત્યારે પંડિત છું, હું તો મોટો જ્ઞાની છું, મને તો બધી સંહિતાઓ આવડે છે. પણ અહીંયા ગોકુળની અંદર ગયા ને બધું ગર્વ ઓગળી ગયું. કૃષ્ણ તો દ્વારિકા હતા પણ અહીંયા સંદેશો શામનો લઈને આવ્યા ને ત્યારે ઉદ્ધવજી એમ કહે છે કે મેં તો સંદેશા શામ કા લાયા. ત્યારે ગોપીઓ શું કહે છે ગોકુળની યમુનાના કિનારે પોતે ભેળા ભરીને આવે અને જ્યાં અને અભિમાન થયું હું તો પંડિત છું ઉદ્ધવજી કે એટલે જલ્દી વિદ્વતાનું જે ગર્વથી કીધું ને ત્યારે ગોપીઓ બેડા નીચે મૂકીને તમે કોને કહો છો, કયા કૃષ્ણની વાત કરો છો? કે દ્વારિકામાં ગયા. તમને દ્વારિકા લાગે, અમને તો હમણાં આવ્યા યમુનાજીના કિનારે આ માટલી ચડાવ્યું. તમે તો ન્યા એહસાન કર્યો, અમે તો અહીંયા અનુભવ કરી છે. है कौन सी वे गोपिया मधुबन से मधुबन आवाज आती है वही मेरा शाम है वही मेरा शाम है. તમે તો એક એમ કહો કે દ્વારિકાથી હું સંદેશો લઈને આવ્યો પણ સંદેશો તો એનો લેવાનો હોય કે જે દૂર હોય નહીં. આ તો અમને અમારા હજી હમણાં અંગાજીમાં દેખાડા, યમુનાજીની અંદર દર્શન કર્યા, હજી અમને ગોળીઓ ચડાવી. બધો ગર્વ ઉતરી ગયો તો ઉદ્ધવજીનો. લેનો મત વાલે હે આ ઉદ્ધવજી કહે છે કે તમે જોયા કૃષ્ણને? ગોપીઓ કે તમે શું વાત કરો છો?
અમે જે રહ્યા ને એવું તો તમે દ્વારિકાવાળા પણ ન કરી શકો. લે લો મત વાલે હે बाल घुंघर वाले हैं बोल प्यारे प्यारे हैं जिनका नाम बनवारी है. તમે એમ કહો છો ને પણ એને પૂછી લેજો કે એકવાર ગોકુળમાં આવે. મન તુમ નાવી લેજો રે કૃષ્ણને કહેજો કે દ્વારિકા ગયા સોનાની નગરી જોઈ એટલે હું અમને ભૂલી ગયા. દ્વારિકા પર ભૂલાવી દો. સતી જગ જનની ભવાનીને લઈ ભગવાન શિવજી અગસ્ત્ય ઋષિના આશ્રમ તરફ ગયા છે. કહેવાય છે કે અગસ્ત્યજીના આશ્રમની અંદર ભગવાન શિવ અને ભવાની ગયા ને. આમ તો નિયમ એવો છે કે તમે અહીંયા કથા સાંભળવા આવો એટલે તમારે વક્તાને અને અહીંયા વ્યાસદાદીને વંદન કરવાના હોય. પણ સાંભળવા વાળા આવે એને કાંઈ અમારે વક્તાને વંદન ન કરવાના હોય. પણ આ કેવો વક્તા અગસ્ત્ય ઋષિ ભગવાન શિવજી અને પાર્વતીને જોયા આદિ દેવ જાણી અને વક્તા પોતે ઊભો થઈ ગયો અને શ્રોતાઓને વંદન કર્યા. આ જ્યારે આવે ને ત્યારે આ કથા આવે.
પણ હું અહીંથી હેઠો ઉતરું અને કોઈને મળી ન શકું એ મોટાઈ નથી. ભક્તિ તો ત્યારે પકવે જતારત વચનની સાન જૈન જાણી રે એને કરવું હોય એમ થાય રે. હું ને મારું ઈ તો એ મનના કારણ પાનવાય એ મનને જોને મરી જાય રે. એકાંતે બેસીને તો ચાર વેદની જરૂર નથી, શાસ્ત્રની પુરાણની કાંઈ જરૂર નથી, પણ એ વાત ભજન કરે ને તો એના ઘરે મહારાજ પહેલા જ થશે. વચન વિવેકી બ્રહ્મદીપ લાગે આવી કાંઈ સંગીત નહોતા, પણ તુહીના તાર એક એક તારની ઉપર એક એક તાર દ્વારા જિંદગીના એક એક શ્વાસ ઓછા થાય છે. આપણે કેને દીકરો મોટો થઈ ગયો, આ દીકરી મોટી થઈ ગઈ, મોટો નથી થયો, એનો એક એક આત્મા એક એક શ્વાસ ઓછો થાય છે.